નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર જેડીસી નોટિફાઈડ એરિયામાં ભાજપે યુવાનને પ્રમુખ તરીકેનું સુકાન સોંપ્યું છે. ત્યારે નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ તરીકે જય તરૈયાની વરણી કરવામાં આવતા ભાજપના કાર્યકરોએ આ વરણીને આવકારી હતી. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વ અંતર્ગત 8 તાલુકા, 4 નગર અને 1 નોટિફાઈડ એરિયાના પ્રમુખોની વરણી કરી હતી. જેમાં અંકલેશ્વર નોટિફાઈડ એરિયાના પ્રમુખ તરીકે જય તરૈયાની વરણી કરવામાં આવતા સરદાર પાર્ક ખાતે ફૂલહાર કરી મીઠાઈ ખવડાવી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાજપના આગેવાન જસુ ચૌધરી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જય ભરતભાઈ તરૈયા. સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સંગઠન પર્વ 2024 ચાલી રહ્યો હતો તે અંતર્ગત આજરોજ અંકલેશ્વર નોટિફાઈડ એરિયા મંડળમાં મારી નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ તરીકે વરણી થઈ છે. તે બદલ હું સમગ્ર મવડી મંડળ, માનનીય શ્રી અમારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ, ભૂપેન્દ્ર પટેલ સાહેબ, અમારા ચૂંટણી ઇન્ચાર્જ શ્રીઓ, તેમજ અમારા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મારુતિસિંહ અટોદરિયા, અમારા લોકલાડીલા ધારાસભ્ય પૂર્વ સહકાર મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબ, તેમજ અમારા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, તેમજ હાલ અમારા નોટિફાઈડના પ્રમુખ શ્રી જસુભાઈ ચૌધરી, અલ્પેશભાઈ પટેલ તેમજ અતુલભાઈ બાવરિયા, આ સમગ્ર મવડી મંડળ ટીમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મારી ઉપર જે જવાબદારી રૂપી કળશ ઢોળવામાં આવ્યું છે તે હું સફળતાપૂર્વક સૌને સાથ લઈ અને સારી રીતે નિભાવીશ એવી અભિવ્યક્તિ વ્યક્ત કરું છું. અને અંકલેશ્વર નોટિફાઈડ GIDC રહેણાંક વિસ્તાર સમગ્ર નોટિફાઈડને લગતા જે પણ પ્રશ્નો હશે, સમસ્યા હશે, તેનું સુખદ નિરાકરણ લાવશું એવા અમારા ચોક્કસ પ્રયત્ન રહેશે. આભાર. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.